કરે તું હે ગયો સુરત અમારે દાંત કાઢતે કાઢતે સુરત. હાલો, કેમ છો તમે બધા? મજામાં છો? તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે ઘરે છું અને આજે આપણે સુરત નીકળી જવાનું છે. તો ઘરનો લાસ્ટમાં લાસ્ટ બ્લોગ ઉતારતા જઈએ. અને જો કરે છું હમણાં જો હું 2 બોક્સ બાંધા કેરીને લઈને આવ્યો આવું છું, કેમ કે આપણે સુરત કેરી થોડીક લઈ જવાની છે. હતી કેરી આવી ગઈ છે અને અહીંયા મમ્મી પપ્પા જોઈ કેરી ખડકે છે આપણે હાટું. અને હમણાં બાગમાં લઈ જાઉં કેમ કેરી પડાવી દેખાડું, કેમ કે આજ મારે તો પડી ગઈ છે, મારા હાટું તો થોડીક જ પાડવાની છે. અને ગ્રીસા તો જો અમારા અહીંયા રમતી હશે. શું કરે ગ્રીસુ? ગ્રીસા તો જો અમારા અહીંયા રમતા સડી. શું કરે બટા? હે શું કરે? જો એની માં જો કરે તૈયાર. જવાનું છે વૈશાલી કે રોકાઈ જવું હજી? અહીંયા તો મજા આવી ગઈ છે ને અહીંયા રોકાણીથી. હે તોય ભાઈ ગામડા જેવી તો મજા આવે જ નહીં ને ગમે તોય. ક્યાં ગ્રીસા? જો અમારે ગ્રીસા જો જોઈ ટગોર 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 ટગોર. હું જોઈશ બટા? હે હું જોઈ હે એટલે દીપડું કાઢે તો શું કરે? એ શું કરે તું? હે એ શું કરે? લે તો કેરી ખાવી તારે? કેરી ખાવી? હે અમારે ગ્રીસા આવે રમતે સડી ગઈ સારું છે, રેમા કરે કવરા, પણ પછી એક આદત પડી ગઈ ને તેડીને રાખવી પડે ને મજા આવે. તાલું કરજો કુવડાવો ને એટલે રડવાનું ચાલુ કરી દે. હવે તમારું છે રમકડા વધી જાય કાં વૈશાલી? હે રમવા ગ્રીસા હાટું યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? તો જો બિપિન અમને લેવા ગામડે આવી ગયા છે. 2 મહિના ફિક્સ થઈ ગયા. હવે અમે બધા સુરત આવી અને કન્ટિન્યુ કાંઈ નહીં. હાલો, મારે આજે ઉના જવાનું છે, કેમ કે એક મશીન મેં ગયું છે સ્ટેબિલાઇઝેશન, કે લાઇટ ડીમ ફૂલ થાય છે એનું. તો એ લઈ આવું ને એટલે શું કહેવાય કે લાઇટ ડીમ ફૂલ થતી બંધ થઈ જાય. હાલો દાદા પાસે પહેલાં આટો મારતા રહીએ. હું જો ઓલે દાણ આવ્યો તો તમને જોયા હશે ફૂલ કેવા હતા. એ ખ્યાલ જાઓ તડકો એટલો પડ્યો ને, જા બધા કર્મ આવી ગયા જો છે ને. હાવ છે આમ તો લીલા લીલા. વાંધો ન આવે ને ભાઈ, કૂવો બાજુમાં રહ્યો ને પાણી મેળા કરે એટલે વાંધો ન આવે. હા રહ્યો કૂવો બાજુમાં. તો જો અહીંયા કેટલું બધું લીલું સમ દેખાતું છે. બગીચો ને દેખાય ને તમને લીલો સમ આખો. અહીંયા લીલો સમ જ હોય. સુરતમાં તો ભાઈ તડકા પડે કંઈ ઘટે નહીં એવા. એટલે જો અમારા મહેશભાઈ ટર્નમાં આવી જશે ગાડી લઈને, એટલે આડી કેરી કેમ પાડે નહીં દેખાડું. હું દાદા જો મારા દાદા જો બેઠા છે, દાદા પાસે મળતો હવે. હું દાદા જો અમારા દાદા છે, હજી દાદાને હજી કેટલું ઘણું જીવવાનું છે કા દાદા? આ ટેકા તમને પછી આમ કેમ બધા, પણ મારા દાદાના હલન ચલન છે ને કરવા હાટું થઈને બાંધે ને દાદા. હે હા, મારા દાદાને છે ને હલન ચલન કરવા ને, કેમ કે પગું હવે બરોબર કામ નથી કરતા મારા દાદાના આવડા. દાદા ઓલું પગે લાગ્યું હતું સારું થઈ ગયું? નહીં, ઘણું સારું થઈ ગયું જો. અને પહેલાં અહીંયા છે ને બહુ વાગેલું તો હવે તો ઘણું રૂઝાઈ ગયું. દુખે દાદા? નહીં. મેખું કવરાવે કાંઈ નહીં. મારા દાદાને ઘણું લાગેલું હતું. તમે પહેલાં મેં બતાવ્યું નિશાઈને, કેમ કે જોવાય એવું નહોતું એટલે નહોતું બતાવ્યું. પણ શું કહે કે હવે તો ઘણું સારું થઈ ગયું છે એટલે વાંધો નહીં. રૂઝાઈ ગયું ઘણું. જોટાણમાં એક કાંટો બાટોની કેરીની સામગ્રી આવી ગઈ. ઓલા બધા તો પાડતા છે બાગમાં કેરી. તો હું જાઉં. જો અહીંયા કેટલું મસ્તનું લીલું સમ અને એકદમ એવી મસ્તની ઋતુ યાર. ગામડું તો ગામડું કહેવાય ને. કાંઈ નહીં, હાલો હું ઓલી બાગમાં તમને લઈને જાઉં. જો મેં તમને ખબર હોય તો ઓલે દાણ જો અહીંયા જ વિડીયો શૂટ કર્યો હતો અને આમાં કેરી હતી બધી પડી ગઈ. અટાણમાં મારા હાટું કેરી પડે જ. આમાં પાણી પાઈ દીધું ને બધું લીલું શ્યામ હશે. કાલ કેમ કે આમાં છે ને ખાતર સાટી અને પાણી પાવાનું હતું તે પાઈ દીધું હશે. તોય હું જાઉં તો ખરી. એ તો મારા આંખોના નંબર છે ને, હું આમને આમ રોજ ખેતરમાં ખાલી હાલું ને 2 કિલોમીટર તોય મારે આંખોના ચશ્મા વયા છે. પણ હવે કાં ભાઈ, અહીંયા જો કેટલી લીલોતરી છે જો. ના થોડી આવી લીલોતરી હોય બગીચામાં, લીલોતરી હોય એટલી બીજું કંઈ હોય ને. જો ને આમ જો. ઓહો લે તાર છે. હવે આમાંથી વટવું
પાછા એમાં જો મેં સંપલ પહેરા નથી, જો ઉઘાડે પગે જ આવશું. કાંઈ નહીં, હાલો ને ફેંકતા જાય આવા અમુક ક્યારે, પણ લીલું હશે ને પગું બગડશે. ગારો બધું થાય, મસરી બસરી ઉડે. કાંઈ નહીં, થોડાકમાં છે પગ તપી જાય. પછી તમને કેરી કેમ વેડાય ને એ દેખાડું. ટપી તો ગયો. અને જે આ બગીચો તમે જોશો ને, આ એ મારો છે અને એની આગળ છે મારા મોટા બાપુનો છે. આમાં મને ભૂલાઈ ગયો એલા ઘણો તો, કેમ કે હું હાવ બાગમાં ઓછો આટા મારવા આવું. ઓલા દાણ મેં અહીંયા દવા સેટી વિડીયો તમે જોયો હશે કદાચ બગીચાનો, તો એ વિડીયો તો બહુ મસ્ત હતો. એનું કારણ એક છે, કેમ કે એ તો યાર આખી જનત જ અલગ છે. ખાખડી હતી અને આ ડાળમાં બહુ કેરી હતી. મેં અહીંયા ઓલો ફુવારો હાથમાં લઈને એક ફોટો ક્લિક કરેલો હતો. એ ફોટો હું પોસ્ટ કરા, જોઈજો તમે ઇન્સ્ટાગ્રામમાં. અને ખાસ હવે છે ને યાર, સબસ્ક્રાઈબ, લાઇક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો તમારા ભાઈને, કેમ કે હવે કન્ટિન્યુ વિડીયો નાખવાની કોશિશ કરશું આપણે. કેરી તો જો અત્યારે ઘણી લૂઝ જ થઈ ગઈ, આવી કાંઈક રહે, કાસો માલ છે એ. તો આંબામાં કાંક આવી રીતના આપણે કેરી પાડવાની હોય. તમે જોતા હોય છે કે ખૂંપું હોય મોટી અને નીચે જોલિયા હોય. તો જો આવી રીતના વીણી આવી ગયેલી કેરીઓ પાડવાની હોય આપણે આંબામાંથી. તો કેરી પાડે એ તો તમે જોયું હશે કેમ પાડે. તો આવી રીતના યાર ખેડૂના દીકરા હોય એને હોય. અત્યારે જો તડકો આવે છે ફૂલ, શહેરા ઉપર ફૂલ તડકો આવે, પણ શું કહેવાય કે લાગે નહીં કે તડકો છે એમ. આવે મોઢું તો તપી જાય, પણ શું છે પવન આવે ને ભાઈ, દેશી પવન. આ મારો ધોળિયો છે, આમાં કેરી બહુ આવતી પણ હવે નથી. એક કલમ અહીં આતી વહી ગઈશ ને હવે ક્યાંક કેરીઓ તો હજી રહીશ. અહીંયા જો સિકુડી મારો જૂનો કૂવો, અહીં જો મારી મમ્મી ખડલી છે નાની કેરી છે. એ મનત્વી શું કરે છે? હે હાક હે લઈ તો હાલે. કોની છે હું લેતો જાઉં કે તો? હે કોની છે? હા ખાશું લે તારી હોય. આમ દે મોડી દે, જા જાહિદ દાદીને દે. તે તું તાર માં કંજી, તાર મમ્મી કંજા દેખાતા નથી તે. હે કોની ઘેર? તારી ઘેર કે તારા દાદી ને ઘેર? હે વહી આવ્યા? હે આ કલમ કોની છે? તમારી છે? તો કોની છે? લઈ લે. મીઠી છે? તારને જ ખાવી મનસ્વી? ખાવી તારે? લે ખા. મીઠી છે કે તો કેવી છે સાંખીને? મીઠી છે? હે હા મારી જમરૂકડીઓ જો બધી સુકાઈ ગઈ પાણી વિનાની બિચારી. લે જો જમરૂકડી તો બધી સુકાઈ ગઈ છે. હવે હાલો ઘેરે જઈએ, કેમ કે તડકો થઈ ગયો. મારે 11 વાગે ઉના જવું છે, 4 વાગ્યાની સુરતની આજની બસ છે, એટલે બધો સામાન પેક કરીને નીકળવાનો છે. ए भाई सूरज देवता थोड़ी ब्राइटनेस कम करो ना यार, दिख नहीं रहा है कुछ. काई नहीं, हालो फटाफट से एम पर टी शर्ट पहरू से એટલે વાંધો નહીં. એટલે નાઈ ધોઈ અને ઉના જઈ આવું. નહીં નાવું નથી, આવીને નાઈ, કેમ કે મજા ન આવે. ગેસવાળી ગાડી આંકું છું એટલે નથી થતું ને, લાઇટ બહુ કવરાવ છે. એટલે ઇન્વર્ટર એક સ્ટેબિલાઇઝેશન મગાવેલું હતું રાજકોટથી, તો એ ફટાફટ લઈ આવીએ. અને કાંઈ નહીં, હાલો ઘરે જઈએ પહેલાં તો હાલો કાંઈ નહીં, આપણો સામાન તો બધો ભરાઈ ગયો. મોબાઈલ ચેન્જ થઈ ગયો એટલે કાંઈ દેખાતું નહીં હોય, રિક્ષામાં કમ્પ્લીટ થઈ ગયો હતી. હવે શું કહેવાય કે આઈફોનમાં ચાર્જિંગ લો થઈ ગયું હાવ. અને પપ્પા મમ્મી અને બધા બેઠા છે વૈશાલી. તો કાંઈ નહીં, હાલો સામાન તો ભરાઈ ગયો છે, હવે ભાગીએ. અને રિક્ષા ભરી લીધી. હાલો 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 ને તાલે રોકાવું અહીંયા? હે ટીંગુ તારે રોકાવું?
હે કર હાલે પુલ ચાલે હે ટીંગુ હાલો ની હાલો ની હાલો ની હાલો બાપુજી આવી જાઓ તમારું બધું સામાન તો આવી ગયો કોડિયું બોડિયું અહીંથી લઈ લીધું એટલે કઈ ઉપાધિ નથી હાલો હાલો બેઠી જો ઢીંગલું મારું શું રડો હું ના આવશું દિવાળી પાછા ઢીંગલું સારું હાલો જમા આવજો હાલી પુલ જાઓ આવી જો કેતા આવી જો આવી જો હાલો કાળ બાપુ એ અહીંયા આપી દેજો તો કાંઈ નહીં હાલો રિક્ષામાં તો બેઠી જા મારો મોબાઈલ ડેડ થઈ ગયો સ્વિચ ઓફ થઈ ગયો ચાર્જિંગમાંથી એટલે પછી આપણે જે જૂનો મોબાઈલ હતો એમાંથી શૂટ કરવું પડે શું પ્રોબ્લેમ આવી જાય કોને ખબર છે તો હાલો ઘર છોડીને જઈએ તો કાંઈ નહીં હાલો મળશું પાછા આવશું ત્યારે અત્યારે તો જેમ ક્યાં થાય એમ પાછા જાય છે કાંઈ નહીં હારો હાલો ભાઈ તો ફાઇનલી આપણે બસમાં તો બેઠી ગયા છે અને હવે પવન આવે છે એટલે વાંધો નહીં ગ્રીસા અને વૈશાલી ગ્રીસાને બિચારીકને બહુ ગરમી થાય છે તો એ મમ્મ કરાવે છે એના મમ્મી અને હું બેઠો છું તો હવે ફટાફટ શું કહેવાય કે કાંઈ ઊભી ઓછી રાખે ને તો સારું કેમ કે જેટલી વખત ઊભી રાખશે એટલી વખત ફૂલ ગરમી થાય અને મારા મોબાઈલમાં કાંઈક મિસ્ટેક આવી ગઈ નથી ચાર્જિંગ થતું એરર આવી જાય છે વોટરમાર્ક આવે છે તો કાંઈક કરવું આડી હવે વયું જાય તો સારું નકર રડભા થાય કાંઈ નહીં હાલો પહેલાં કરી તો લઈએ ચાર્જિંગ કરીને ટ્રાય કરી લઈએ હાલો તો ફાઇનલી આપણે સુરત તો પહોંચી ગયા છે રૂમે આવી ગયા છે અને બસ જો હમણાં બધો સામાન બામાન ઉતાર્યો રૂમે અને જો રૂમની કાંઈક હાલત વૈશાલી હે અને મારું ગ્રીસુ જો અહીં રમે છે ગ્રીસુ એ ગ્રીસુ સુરત આવ્યો તો એ સુરત આવી ગયો સુરત આવી ગયો તો સુરત આવી ગયો સુરત અમારે દાંત કાઢતા કાઢતા સુરત આવી ગયો સુરત આવી ગયું તું હે